નમસ્કાર, હું જુલી લોડિયા સવેરા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। ફોટોગ્રાફી, ચિત્રો અને પેઇન્ટિંગ્સ દ્વારા લોકોને સમજાવવાની અદ્ભુત શૈલી અને કૌશલ કલાકારો ધરાવતા હોય છે। અલગ અલગ વિષયો પર તેઓ પોતાની કલાનું પ્રદર્શન કરતા હોય છે। ફોટોગ્રાફી, ચિત્રો અને પેઇન્ટિંગ્સ દ્વારા તેઓ પોતાના વિચારોને પણ રજૂ કરતા હોય છે અને અદ્ભુત કલા દ્વારા લોકોને મોહિત કરતા હોય છે। ગુજરાતમાં સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ શહેરમાં શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં તારીખ 1 થી 5 એપ્રિલ 2019 દરમિયાન એક સુંદર મજાના ફોટોગ્રાફી, ચિત્રો અને પેઇન્ટિંગ્સના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતના અનેક રાજ્યોમાંથી કલાકારોએ આ પ્રદર્શનીમાં પોતાની કલા અને વિચારોને અદ્ભુત રીતે રજૂ કર્યા હતા। આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ અને વિષય હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને 1800 દિવસ પૂર્ણ થયા છે, જેને અનુલક્ષીને એ વિષય પર મોદીજીના 900 જેટલા ચિત્રો, પેઇન્ટિંગ્સ અને ફોટોગ્રાફ્સ રાખવામાં આવ્યા છે। આ પ્રદર્શનમાં 10 વર્ષના બાળકથી લઈને યુવાનો, યુવતીઓ અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। આ ચિત્રો, પેઇન્ટિંગ્સ અને ફોટોગ્રાફીના પ્રદર્શનનું આયોજન અજયસિંહ જાડેજા, અજય ચૌહાણ, અમિત માણેક અને અશોક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનીને નિહાળવા ભારત અને ગુજરાતભરમાંથી લોકો આવી રહ્યા છે। મોદીજીના આ અલગ અલગ ચિત્રો, પેઇન્ટિંગ્સ અને ફોટોગ્રાફી દ્વારા કલાકારોએ પોતાની કલા અને વિચારોને સુંદર રીતે રજૂ કર્યા હતા। આ પ્રદર્શનીમાં દરેક કલાકારોએ મોદીજીના વ્યક્તિત્વને અનોખી રીતે આલેખ્યું હતું। કોઈ કલાકારોએ દેશના વડાપ્રધાનને ભારતના અખંડ ભારત, દેશની યોજનાઓ, તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ, તેમનો પહેરવેશ અને ભારત વિશે તેમની પરિકલ્પનાના વિચારોને રજૂ કર્યા હતા। આવો જાણીએ આવા આદર્શ કલાકારોએ પોતાની કલા દ્વારા શું કહ્યું। મારું નામ જીલ સંઘવી છે। હું રાજકોટથી જ છું। હું પોતે 7 થી 8 વર્ષથી વર્ક કરી રહી છું। સ્કેચીસ, પેઇન્ટિંગથી માંડીને બધા મીડિયમમાં મેં અત્યારે વર્ક કરી લીધું છે। આ મોદીનું એક્ઝિબિશન અમારા બધા માટે બહુ સ્પેશિયલ હતું, કારણ કે પીએમ મોદીને જે 1800 દિવસ કમ્પ્લીટ થયા, તો એવા અમારા રિસ્પેક્ટેડ મોદીજી માટે અમે આ એક્ઝિબિશન આખું અજયભાઈ જાડેજાએ અરેન્જ કર્યું છે। અજયભાઈ જાડેજા અને અજયભાઈ ચૌહાણ। તો અમને બહુ સારું લાગે છે કે અમે આવા સારા પ્લેટફોર્મમાં આવી અને આ રીતનું અમે અમારું વર્ક ડિસ્પ્લે કરી શક્યા। અને એઝ આ એક નેશનલ લેવલનું એક્ઝિબિશન છે, એટલે અમને અમારા માટે એ બી એક બહુ સૌભાગ્યની વાત છે કે અમે આવા સારી જગ્યાએ અમારું વર્ક ડિસ્પ્લે કરીએ છીએ ને, પ્લસ અમને આ રીતનું એક રેકોગ્નિશન બી સારું એવું મળશે। મારું વર્ક ખાસ એટલે છે કારણ કે મેં આખું મોદીજીનું પોર્ટ્રેટ છે એ ખીલ્લીથી બનાવેલું છે અને એમાં વુડ ઉપર એક એક ખીલ્લી ખોડવામાં આવી છે, જે બહુ ટાઈમ ટેકિંગ અને થાક લગાડે એવું વર્ક હતું, પણ મને બહુ મજા આવી કારણ કે મોદીજી મારા પણ પર્સનલ ફેવરેટ છે એટલે। અને પ્લસ મને આને બનાવતા ઓલમોસ્ટ 10-12 દિવસ થયા હતા અને બાકી બસ છેલ્લે મારું એ જ હતું કે મને બધાથી કંઈક અલગ કરવું છે, એટલે બસ મેં આ થીમ ઓકે મારું નામ હેમા સાંગાણી છે। હું બેઝિકલી ડેન્ટિસ્ટ છું અને પ્રોફેશનલી 25 વર્ષથી મારી ડેન્ટલ પ્રેક્ટિસ બોટાદમાં કરી રહી છું। બોટાદ જેવા નાના સેન્ટરમાંથી આવડા મોટા પ્લેટફોર્મ પર આવતા અજયભાઈ અને બે અજયભાઈનો હું ખૂબ આભાર માનું છું અને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કે આવડા મોટા પ્લેટફોર્મમાં અને આપણા પ્રિય એવા મોદીજીનું જેવું અમને પેલું આવ્યું ને સર્ક્યુલર ભેગું મોદી સાહેબનું નામ આવ્યું ને એટલે ફટ અમે નામ લખાવી દીધું કે અમારે તો કરવું જ છે એમ। અને મારે તો ફૂલ ડેન્ટલ પ્રેક્ટિસ, 3 બાળકોની જવાબદારી સાથે સાથે વચ્ચે 1-2 કલાકનો ટાઈમ કાઢી અને હું આ પેઇન્ટિંગ વર્ક કરું છું। મારા હસબન્ડ બી મારી સાથે કરે છે, જે આઈ સર્જન છે। આ પેઇન્ટિંગ કરતાં થોડું વાર લાગ્યું, પહેલું પેઇન્ટિંગ તો મેં 1 કે 2 દિવસમાં કમ્પ્લીટ કરી દીધું અને મને અહીંયા ખૂબ જ મજા આવી। મારા ટીચર છે રૂપલ ટીચર, એને અમને ખૂબ હેલ્પ કરી આ બધું કરવામાં અને બપોરે અદ્ભુત આનંદ થાય આ બધું પેઇન્ટિંગ વર્ક કરવામાં અને પાછું અહીંયા રાજકોટ લેવલે અહીંયા અમને એન્ટ્રી મળી એટલે બહુ મજા પડી। થેન્ક યુ। મારું નામ વિધિ વસાણી છે। હું એક સ્ટુડન્ટ છું અને અહીંયા અમને મોદીજીનું જ્યારથી ખબર પડી કે આવી રીતે એક્ઝિબિશન છે, તો એ એટલું સારું પ્લેટફોર્મ અમને અજયભાઈ જાડેજા અને અજયભાઈ ચૌહાણે જે આપેલું છે, ઓલ નેશનલ લેવલના બધા આર્ટિસ્ટ અહીંયા આવેલા છે। બધા આર્ટિસ્ટને મળવાનો બી એક સારો એવો મોકો મળ્યો છે કે આટલું અલગ અલગ આર્ટવર્ક બી અમે લોકોએ જોયું છે। તો મેં એક પેન્સિલ શેડિંગ ઉપર વર્ક કરેલું છે, એ બનાવતા મને વિધિન 1 વીક થયું છે, પણ અમને લોકોને એટલો સારો એક્સપિરિયન્સ મળ્યો છે ને એટલું સારું અમને લોકોને આની ઉપર ગમ્યું છે કે આટલું સારું સ્ટેજ
એક ગર્લને અમે આઉટ ઓફ ઇન્ડિયા, આઉટ ઓફ રાજકોટ હોત તો અમે લોકો ન કરી શકત, પણ રાજકોટમાં એક રાખીને અજયભાઈએ ખૂબ ખૂબ આભાર અજયભાઈનો કે રાજકોટમાં રાખ્યું છે, તો અમે લોકો બી આવી રીતે પ્રેઝન્ટ કરી શકીએ છીએ અમારું વર્ક, અને અમને સારું એવું મીડિયમ આપેલું છે કે અમે લોકો કરી શકીએ. એના માટે ખૂબ ખૂબ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. हेलो फ्रेंड्स, माय नेम इज़ प्रीति कनेरिया. मैं अहमदाबाद से हूँ और यहाँ पे हम लोगों को जो एक नरेंद्र मोदी जी को रिप्रेजेंट करने का यहाँ पे जो मौका दिया गया है इज़ अ वेरी ग्रेट एक्सपीरियंस. ये मेरा 5th ग्रुप एग्जीबिशन शो है. तो यहाँ पे मैंने अपने पेंटिंग में जो नरेंद्र मोदी जी की जितनी भी हमारी योजना है कि जिन्होंने हम लोगों को बहुत ऐसी योजनाएं तो बहुत सारी गवर्नमेंट ने करी है, बट दिस अ पॉपुलर सारी योजना है, जैसे जनधन योजना है, बेटी बचाओ बेटी पढ़ाओ, क्लीन इंडिया ग्रीन इंडिया, स्वच्छ भारत, वो सारी चीज़ें मैंने एक दिखाने का वो करा है. और जो मोदी जी के जो थॉट्स है और जिन्होंने कि वो हमको एक इंस्पिरेशंस देते हैं वो भी मैंने ट्राई करा है. एंड जो उन्होंने डिजिटलाइजेशंस, रोड्स, मेट्रो, वो सारी चीज़ें भी मैंने एक ये पेंटिंग को बेसिकली दिस इज़ अ वेरी पॉपुलर सब्जेक्ट्स इन डूडल, कि जो मैंने डूडल में ये सारी चीज़ें कन्वर्ट करी है. तो ये सारी हमारी जो बहुत सारी चीज़ों को एक ही में अगर कन्वर्ट करते हैं तो उसको डूडल बोला जाता है. तो मेरा ये प्रयास था कि मैं नरेंद्र मोदी जी को कुछ डिफरेंट तरीके से रिप्रेजेंट करूँ. ये बनाने में मोर देन मेरे को तो ऐसे तो मैं हर रोज़ थोड़ा थोड़ा करती थी. आई एम ऑल्सो वर्किंग पर्सन्स, आई एम अ टीचर. सो मेरे जितना भी टाइम मिलता था तो आई थिंक विद इन 1 वीक या 2 वीक के आसपास थोड़ा थोड़ा करके ये कंप्लीट किया है. और हम लोगों को यहाँ पे अजय सर, अजय जाडेजा सर, अजय चौहान सर, जिन्होंने हमें बहुत ही अच्छा प्लेटफॉर्म दिया है. और ये नेशनल लेवल तक फर्स्ट टाइम इन इंडिया कि एक नरेंद्र मोदी जी का ये खाली पोर्ट्रेट पेंटिंग का जो है वो हमारे लिए एक बहुत ही अच्छी बात है कि हम अपने लीडर्स को रिप्रेजेंट कर रहे हैं, कि जिन्हें कभी कोई सत्ता मिस उसके आने पर कि पॉपुलेशन हर एक पॉपुलर ही इतने हैं कि हर एक छोटे बच्चे से लेके एल्डर्स तक सभी में नरेंद्र मोदी जी इतने पॉपुलर है. तो आप यहाँ पे शो में आपको बहुत सारा देखने को मिलेगा कि 10 इयर्स के बच्चे से लेके 75 इयर्स के एज के सभी लोग यहाँ पे पार्टिसिपेट हुए हैं और अपना वर्क यहाँ पे बहुत ही अच्छी तरह उन लोगों ने डिस्प्ले किया है. तो थैंक यू ऑल ऑर्गेनाइजर्स जिन्होंने हम लोगों को ये प्लेटफॉर्म दिया है. थैंक यू सो मच. મારું નામ દિત્તિ અકબરી છે. હું SNKમાં ભણું છું અને ધીસ ઇઝ માય પેઇન્ટિંગ. આઈડ લાઇક ટુ થેન્ક ઓલ ધ પીપલ ઓવર હિયર કે આવું સરસ પ્લેટફોર્મ અમને આપ્યું છે, કે આ એક બહુ સારી વાત કહેવાય કે નેશનલ લેવલ ઉપર અમને આટલી ઉંમરમાં આવી રીતના અમારું વર્ક પ્રેઝન્ટ કરવાનો ચાન્સ મળ્યો છે. આ મોદીજીનો ટોપિક બહુ યુનિક હતો અને ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે આવી રીતના રાજકોટમાં એક્ઝિબિશન થાય છે આવી રીતના, અને આટલા બધા આર્ટિસ્ટ આવ્યા છે. અને જ્યારે મારી ઉંમરના છોકરાઓની વાત થાય તો એ બહુ મોટી વાત કહેવાય કે આવી રીતના ઘણા બધા આર્ટિસ્ટને મળવાનો ચાન્સ મળે. અને આ પેઇન્ટિંગમાં મેં પાછળ બેકગ્રાઉન્ડમાં એબ્સ્ટ્રેક્ટ વર્ક બી કરેલું છે. અને ફરીથી એકવાર હું બધાને થેન્ક યુ કહેવા માગું છું કે અમને આવું પ્લેટફોર્મ આપ્યું છે. હું સતીશ ચાવડા અમદાવાદથી છું. મને બહુ સરસ લાગ્યું. આ મારું પહેલું જ એક્ઝિબિશન છે. આજ સુધી હું ઘેર જ કરતો હતો કામ, પણ બહુ સારું લાગ્યું અજયભાઈ અને બધા સાથે. કેનવાસ પેઇન્ટિંગ છે, આપણા સાહેબે બહુ દેશ માટે કર્યું છે, એક રાજા જેવા કહેવાય, એટલા માટે મેં સિંહનો ફોટો રાખ્યો એ જોડે. મારું નામ ઇન્દિરા છે, ઇન્દિરા પટેલ, અને હું જૂનાગઢથી છું. વ્યવસાયે હું ડૉક્ટર છું, આયુર્વેદિક ડૉક્ટર છું, અને ગરવા ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢથી હું છું. મને એક સરસ મજાનું પ્લેટફોર્મ મળ્યું છે અહીંયા પેઇન્ટિંગ પ્રદર્શિત કરવાનું. પણ મારો પેઇન્ટિંગનો શોખ તો બહુ બચપનથી જ છે, પણ મારા ડૉક્ટરના વ્યવસાય અને મારી મેરિડ લાઈફના હિસાબે મેં ઘણા વર્ષોથી પેઇન્ટિંગ છોડી દીધું હતું. પણ મોદી સાહેબનું નામ પડતા જ મોદી સાહેબનું મારી સામે ઇન્વિટેશન મને મળતા કે ભાઈ આવું એક્ઝિબિશન થાય છે અને જે કોઈ આવી રીતે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થવા ઈચ્છતા હોય તે નામ લખાવે. અને તરત જ મારો સૂતેલો જે અંદરની કલાનો મારો જે આત્મા હતો એ તરત જ એ જાગ્યો એના માટે નહીં, મારી કલા માટે નહીં, મને મોદી સાહેબ માટે બહુ જ મને રિસ્પેક્ટ છે, ખૂબ માન ધરાવું છું. કારણ કે મોદી સાહેબ માત્ર ગુજરાતનું નેતૃત્વ, સફળ નેતૃત્વ કરીને આગળ વધેલા છે, મારા ગુજરાતના છે, મને એના માટે બહુ પ્રાઉડ છે. એ ગુજરાતનું નેતૃત્વ કરી શકે એવા જ નહીં,
અમારું ગુજરાત તો સિંહો માટે પ્રખ્યાત છે. એ મારો શેરનો શેર છે. મારા સાહેબ છે એ શેરોના શેર છે. મને એના માટે પ્રાઉડ છે. એ ગુજરાતના નહીં, મને વિશ્વાસ હતો કે એ દેશમાં પણ સફળ નેતૃત્વ કરશે અને કરીને બતાવ્યું છે. અને હજુ મને વિશ્વાસ છે માત્ર એ દેશમાં જ નહીં, વિશ્વમાં એ પોતાનું નેતૃત્વ સાબિત કરીને બતાવશે. મને એટલું બધું મારા નરેન્દ્ર મોદી સાહેબ માટે માન છે. અને અહીંયા મને જે પેઇન્ટિંગ રજૂઆત કરવાનું જે મને પ્લેટફોર્મ મળ્યું છે, બધા જ આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા બધા જ લોકોએ મારા સાહેબને સિંહની સાથે સરખાવે છે. મને ગૌરવ થાય છે કે સિંહ જેવા છે, પણ મારા સાહેબ હિંસક નથી. મારા સાહેબ હિંસક નથી. મારા સાહેબ જે છે બળ અને બુદ્ધિ બેયનો ઉપયોગ કરે એવા સફળ નેતૃત્વ ધરાવનારા સાચા લીડર છે, સાચા અર્થમાં લીડર છે. અને અહીંયા હાથીનું પ્રતીક બતાવ્યું છે. એ બતાવે છે કે ગણપતિ, ગણોના પતિ, આખા જે દેવતાઓ, બ્રહ્માંડના નાયક, એનું લીડરશિપ કોણ કરે છે? તો કે ગણપતિ કરે છે. ગણપતિ જે છે બુદ્ધિ, બળ અને બુદ્ધિના પ્રતીક રૂપે છે. એટલે મેં અહીંયા મારા સાહેબને બળ અને બુદ્ધિ બેય જેની પાસે છે એવા સક્ષમ નેતૃત્વવાળા સફળ લીડર બતાવ્યા છે. અને એટલા માટે મારો દેશ જે છે એ શ્રેષ્ઠ છે. અને અમારા લીડર જે છે એવા જ અમારા દરેક નાગરિકોનું પણ એવું જ એનામાં એ કોન્ફિડન્સ રેડી રહ્યા છે. મારા સાહેબ છે એ બધામાં એવો કોન્ફિડન્સ રેડી રહ્યા છે. એનું મને મારું નામ વિક્રમ ઠાકર છે. હું પેઇન્ટર છું. અને મને જ્યારથી ખબર પડી કે રાજકોટમાં આવડું મોટું એક્ઝિબિશન છે જે અજયભાઈ જાડેજા દ્વારા કરેલું છે, એ મને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી અને અમુક એડવર્ટાઇઝ પર ખબર પડી. એટલે મને એવું થયું કે મારે પણ આમાં ભાગ લેવો જોઈએ, કે જે મારા ફેવરિટ છે નરેન્દ્રસિંહ મોદી, આપણે મુખ્યમંત્રી છે, વડાપ્રધાન છે. બસ મને જેવું આવ્યું એવું મેં પેઇન્ટિંગ કરી બતાવ્યું. અને આમાં એની જે વિચારધારા છે એનો મેં ફોટો બનાવ્યો છે કે એ વિચારતા હોય ત્યારે કેવા લાગે છે. મારું નામ સોનિયા રાવલ છે અને હું લોની સ્ટુડન્ટ ને ફ્રેશર છું. મેં કમ્પ્લીટ કર્યું મારી સનદ ને બધું, અને અત્યારે મેજિસ્ટ્રેટની પ્રિપેરેશન સાથે ડ્રોઈંગ તો હું નાનપણથી કરતી હતી, પણ વચ્ચે થોડું મારા મેરેજ ને 2 ચાઇલ્ડમાં થોડો બ્રેક આવી ગયો હતો. અને થેન્ક યુ સો મચ કે અજય સરના આયોજનના કારણે મારું પાછું અત્યારે ડ્રોઈંગ સ્ટાર્ટ થયું છે. અને મારું આર્ટ ગેલેરીમાં 3rd એક્ઝિબિશન છે. દર વર્ષે આ અજય સર કંઈક ને કંઈક નવા સબ્જેક્ટ સાથે આયોજન કરે છે. એના માધ્યમથી અમારા જેવા આર્ટિસ્ટોને એક પ્રેરણા મળે છે કે અમે કંઈક ને કંઈક નવા વિષય ઉપર ડ્રોઈંગ કરીએ. મારે થોડું ડિફરન્ટ અને યુનિક કરવું હતું, એટલે મેં વુડન પર ગ્લુ આર્ટથી મોદી સરનું મેં પેઇન્ટિંગ કર્યું છે. અને બીજું મેં પોસ્ટર કલરથી સ્કેચ કરેલું છે. અને ખાસ મારા પેઇન્ટિંગોમાં લેડીઝ વિશે હું વધારે થોડું મહત્ત્વ આપું છું કે નારીના જે અમુક જે પ્રશ્નો છે એ મોદી સર સોલ્વ કરે. તો મેં ભારત માતાને આપણા જે અમુક કાશ્મીર જેવા વિષય છે એમાં મોદીજી ભારત માતાને એની આઝાદી અપાવે એવી મારી ઈચ્છા છે. અને એ મારા ડ્રોઈંગનો પણ મેસેજ છે. અને મોદી સરજીને જેટલું રિસ્પેક્ટ આપીએ એટલું ઓછું છે. બીજા કલાકારો મોદીજીની મહત્ત્વ કીધી જ છે. અને થેન્ક યુ સો મચ અજય સર, અજય ચૌહાણ સર અને અમિત સર કે અમને આ મોકો આપ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. મારું નામ જાડેજા પ્રદ્યુમનસિંહ ઇન્દ્રજીત જાડેજા છે. ગામ મારું મેઘાવર, જામકરોણા તાલુકો. ગુજરાતના જે મુખ્યમંત્રી બની અને અત્યારે જે વડાપ્રધાન બન્યા છે, જેમનું અમને નાના એવા કલાકારોને સમગ્ર ગુજરાતમાં જેઓની ફોટોગ્રાફી અત્યાર સુધીમાં ગુજરાત સરકાર દ્વારા કે જે નરેન્દ્રભાઈની જ કૃપા છે કે અમને ગુજરાત રાજ્યની બહાર પણ રાજસ્થાનમાં, ગોવામાં, શિમલામાં જેની ફોટોગ્રાફી બતાવવાના અત્યાર સુધીની ઘણી બધી ગ્રાન્ટ મને ખુદને મળેલી છે. તે માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આજે નરેન્દ્રભાઈ થકી અમને નાના એવા કલાકારોને બહુ સહયોગ મળે છે. તેમજ આજે એ વાતનું મને ગૌરવ છે કે એ વાતનો હું આભારી છું કે મને આજે નરેન્દ્રભાઈ મોદીનો ફોટોગ્રાફી લોકો રાજકોટના લોકો સુધી પહોંચાડવાનો મને લાભ મળ્યો છે. મારું નામ હિમા વત્સલ વોરા છે. હું ગાંધીનગરથી આવું છું અને હું એમએસસી માઇક્રોબાયોલોજીસ્ટ છું, પણ હું 6 વર્ષથી આ ફિલ્ડમાં છું. અને અત્યારે નેટની પ્રિપરેશનની સાથે સાથે હું અલગ અલગ ટેકનિકથી ડ્રોઈંગ કરું છું. અને મેં બહુ બધા સેલિબ્રિટીઝ જેમ કે શંકર મહાદેવન, અબ્દુલ કલામ, કૈલાશ ખેર, એવા બધા સેલિબ્રિટીઝને અમે લોકોએ ગાંધીનગર કલ્ચરલ ફોરમ થ્રુ અમે લોકોએ એમને પોર્ટ્રેટ આપ્યા છે. અને હું મારા પપ્પા અને મારો ભાઈ, અમારા ફેમિલીમાં અમે 3 જણા ડ્રોઈંગ કરીએ છીએ. અને બેઝિકલી હું મારા પપ્પાને જોઈને મારું ડ્રોઈંગ શીખી છું. પણ એના સિવાય આ બધી સેલિબ્રિટીઝને અમે લોકો મેઇન તો સુગત સર અને
કલ્ચરલ ફોરમ અમારે ત્યાં સંસ્થા છે એક, એમના થ્રુ અમે લોકો આ બધાને મળીએ છીએ. અને આ અમારા નરેન્દ્ર મોદીના 2 ફોટાસ છે અને આ ડૂડલ ટેકનિકથી મેં એમનું ડ્રોઈંગ કર્યું છે અને આ સિમ્પલ ગ્રેફાઇટથી મેં કર્યું છે. આના સિવાય અમે બીજા બધા પોર્ટ્રેટને બધું અમે લોકો અલગ અલગ ટેકનિકથી કરીએ છીએ, જેમ કે સ્ટ્રિપલિંગ છે, સ્ક્રિબલ છે, પછી કોલાજની રીતે છે, ચારકોલથી છે, એ રીતના અમે લોકો અલગ અલગ ડ્રોઈંગ કરીએ છીએ. અને આ મારું 5મું ગ્રુપ એક્ઝિબિશન છે. 3 અમદાવાદ હટીસિંગ ગેલેરીમાં અમારા થઈ ગયા છે અને આ બીજું રાજકોટમાં અત્યારે આ બીજું એક્ઝિબિશન છે. અને હું ખૂબ ખુશ છું કે આ નેશનલ પ્લેટફોર્મથી બહુ બધા મતલબ વર્લ્ડ રેકોર્ડ થવાના છે અને એની હું એક પાર્ટિસિપન્ટ છું અને ઓર્ગેનાઇઝર્સનો ખૂબ આભાર માનું છું કે એમને મને આ તક આપી. થેન્ક યુ સો મચ. ગ્રેટ. હેલો એવરીવન, હું અર્ચના પટેલ ફ્રોમ અમદાવાદ. હું એકચ્યુઅલી અમદાવાદ મણિનગર એરિયામાં મારી સ્તુતિ આર્ટ એકેડમી ચલાવું છું મારી ડોટરના નામથી. અને ત્યાં મારે ત્યાં નર્સરીથી લઈને લેડીઝો 55થી 60 વર્ષની લેડીઝો ડ્રોઈંગ શીખવા આવે છે. ઇવન ત્યાંથી હું મારા સ્ટુડન્ટને બી અહીંયા પાર્ટિસિપેટ કરવા લઈને આવી છું. મારું આ પેઇન્ટિંગ છે એ મારું એકચ્યુઅલી વાસ્તવિક કલા ઉપર મારું મેઇન ફોકસ હોય છે. એટલે મોદીજી જાણે આખા ઇન્ડિયાના બધા જ પ્રજાજનોને આશીર્વાદ આપતા હોય એવું મારું એમનો એક છબી મારા મનમાં છે, એટલે મેં એ મારા ડ્રોઈંગમાં રજૂ કરી છે. બીજું મેં એક એમનું પોર્ટ્રેટ બનાવ્યું છે, એમાં એ વિચારશીલ પોઝિશનમાં મેં બતાવ્યા છે એમને. અને એક તો અજયસિંહ જાડેજાનો મારે બહુ જ આભાર માનવો જોઈએ કે લેડીઝોને આગળ લાવવા માટે ખૂબ સરસ કામ કરી રહ્યા છે. મેં પોતે અત્યાર સુધીમાં 4 એક્ઝિબિશન પર્સનલ કર્યા છે મારા સ્ટુડન્ટના અને મારા, પણ આવી રીતે આટલા સરસ પ્લેટફોર્મ પર અજયભાઈનો ખૂબ ખૂબ આભાર માનું કે મને આવી રીતે એમણે મોકો આપ્યો છે. થેન્ક યુ. મારું નામ કેશવી ભૌતિકભાઈ ઠાકર છે અને હું રાજકોટથી જ છું અને આઈ એમ અ કોમર્સ સ્ટુડન્ટ. એકચ્યુઅલી આ મારું ફર્સ્ટ એક્ઝિબિશન છે. હું ફર્સ્ટ ટાઈમ કોઈ બી એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરી રહી છું અને મેં નરેન્દ્ર મોદીનું મંડલા આર્ટ કરેલું છે જે બહુ રેર કેસમાં કરવામાં આવે છે. અને ઇવન હું ફર્સ્ટ ટાઈમ કોઈ બી આવી રીતના આટલા મોટા પ્લેટફોર્મ ઉપર મારું આર્ટવર્ક રજૂ કરું છું. અને ઇવન મને આ એક્ઝિબિશન પણ બહુ ગમ્યું કારણ કે આપણને કંઈક બીજું નવું પણ જાણવા મળે છે. જે આપણું આર્ટ છે બટ આપણને બીજાને જાણવા મળે છે કે બીજા પણ કેવું કરે છે. અને ઇવન આપણે એમાંથી ઇન્સ્પિરેશન લઈને આપણું પણ આર્ટવર્ક ઇવન મોર બેટર કરી શકીએ. અને મેં આ નરેન્દ્ર મોદી સર માટે આખું અલગથી જ કરેલું છે. ગૂગલ ઉપર કે ક્યાંય બી આ કાંઈનું આર્ટ નરેન્દ્ર મોદી માટે નથી બનેલું જે મેં બનાવેલું છે. અને થેન્ક યુ સો મચ. મને આ એક્ઝિબિશન બહુ જ ગમ્યું અને ઇવન મને શીખવા પણ મળ્યું અને ઇટ વોઝ માય फर्स्ट एक्सपीरियंस, सो आई एम वेरी हैप्पी विद दैट. थैंक यू. मेरा नाम चिमलेश खिची है. मैं राजकोट से हूँ और मैं 7-8 साल से पेंटिंग कर रहा हूँ. तो मैं फर्स्टली थैंकफुल हूँ ऑर्गेनाइजर्स के लिए, डॉक्टर अजय जाडेजा, अजय चौहान एंड अमित जी, कि जिन्होंने ये बहुत अच्छा नेशनल प्लेटफॉर्म प्रोवाइड किया हमें ताकि हम अपनी कला को और भी दिखा सकें, लोगों के समक्ष प्रस्तुत कर सकें. तो आप देखोगे कि ऐसा कभी हुआ नहीं है इंडिया में कि एक ही सब्जेक्ट के ऊपर एग्जीबिशन हो. तो दिस इज़ द फर्स्ट टाइम इन इंडिया दैट कि ये एग्जीबिशन हो रहा है एक ही सब्जेक्ट के ऊपर. तो ये अपने आप में बहुत बड़ी बात है. तो हम सब में मोदी जी की कोई ना कोई छवि होती है, जैसे कि एक अच्छे नेता, एक अच्छे वक्ता, एक लोगों को समझने की ताकत, निर्णय लेने की क्षमता. तो ये सारी भी क्वालिटीज़ जो होती है आपको सारी पेंटिंग्स में दिखेगी अलग अलग जैसी. तो मैं यहाँ पे जो पेंटिंग्स बने हैं मैं कुछ अलग करना चाहता हूँ. तो मैंने क्या कि कोलाज आर्ट किया है. उसके अंदर मैंने मोदी जी के द्वारा, उनकी गवर्नमेंट के द्वारा जो स्कीम्स, जो भी योजनाएं लॉन्च हुई है उनकी कटिंग्स के थ्रू मैंने पूरी पेंटिंग बनाई है. जैसे कि आप यहाँ देख सकते हैं उसकी सारी योजनाएं हैं वो इस पेंटिंग में दिख रही है. तो ये पूरा कोलाज आर्ट मैंने बनाया है. तो मैं कुछ अलग करना चाहता था, इसकी वजह से पेंटिंग के बदले मैं कोलाज आर्ट चूज़ किया. સૌપ્રથમ સૌને મારા નમસ્કાર. મારું નામ હાર્દિક ભગલાણી છે. આ એક્ઝિબિશનમાં મારું એક પેઇન્ટિંગ મેં રાખેલું છે જે નરેન્દ્ર મોદીનું છે અને આ એક્ઝિબિશનમાં બહુ જ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અમને. અને મને એવું લાગે છે કે આ એક્ઝિબિશનમાં ઘણા એવા નેશનલ રેકોર્ડ્સ પણ બ્રેક થવાના છે. અને છેલ્લા 3 વર્ષથી અમે અજય સર સાથે એક્ઝિબિશન કરીએ છીએ તો મને એવું લાગે છે એમાં ઘણું એવું મોટું એવું રિઝલ્ટ અમને મળી રહ્યું છે. થેન્ક યુ. હેલો, મારું નામ જય દવે છે અને હું સિવિલ એન્જિનિયર છું અને આ ફિલ્ડમાં હું ઘણા વર્ષોથી સંકળાયેલો છું. અને ખાસ કરીને આપણે જે રાજકોટની વાત કરીએ તો હું રાજકોટથી છું, એટલે રંગીલું રાજકોટ એમ કહેવાય છે. અને આપણા સીએમ અને પીએમ બંને પણ રાજકોટના છે એટલે એનું ગૌરવ થોડુંક આપણને વધારે હોય. અને ખાસ કરીને આપણે એક્ઝિબિશનની વાત કરીએ તો અજય સર અને આખી ટીમે ખૂબ જ સરસ આયોજન કરેલું છે. અને ભાવનગર, રાજકોટ, બોટાદ, વેરાવળ, સૌરાષ્ટ્રમાંથી અને ટૂંકમાં ઓલ ઇન્ડિયામાંથી ઘણા બધા લોકો અહીંયા આર્ટિસ્ટ એક્ઝિબિશન કરવા માટે આવેલા છે. ખાસ કરીને જે મારું જે સ્કેચ છે
હું ખાસ કરીને પોર્ટ્રેટ વર્ક કરું છું અને મારા સ્કેચની જેમાં પોઝ છે નરેન્દ્ર મોદી સરનો એ બધાથી અલગ છે અને હું કંઈક આવી જ રીતના કંઈક અલગ યુનિક સ્કેચ બને એની બનતી ટ્રાય કરતો હોઉં છું અને બધા જ આર્ટિસ્ટને મારા તરફથી ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ અને આ એક્ઝિબિશનનો ખાલી ઇન્ડિયામાં કે ગુજરાતમાં નહીં પણ વિશ્વભરમાં નોંધ લેવાય એવી હું આશા રાખું છું. થેન્ક યુ સો મચ. મારું નામ પૂર્વી મકવાણા છે. હું પણ ગુજરાતની જ છું અને ગુજરાતના નાના ગામડામાંથી આવું છું અને આ પબ્લિક વચ્ચે પહેલીવાર બોલવાનો મોકો આવ્યો છે અને જાહેર પ્રદર્શનમાં પહેલીવાર ભાગ લીધો છે અને એ પણ સ્પેશિયલ મોદી એક્ઝિબિશનમાં, એટલે ખૂબ ખૂબ ગર્વ થાય છે. અને આ મેં ગાઈડેશન વિનાનું 2 પેઇન્ટિંગ સ્કેચ બનાવ્યા છે અને એના માટે મોદી સાહેબના એક્ઝિબિશનમાં ભાગ લેવા બદલ ગર્વ થાય છે. બસ થેન્ક યુ. આભાર. પેઇન્ટિંગ બનાવતા કેટલો સમય લાગ્યો? એ મને લગભગ ગાઈડેશન નથી મારી પાસે કોઈ, એટલા માટે મને એક સ્કેચ બનાવવા માટે 1 અઠવાડિયું છે અને પછી મને એમ લાગ્યું ગર્વને આમાં મને બહુ ઇન્ટરેસ્ટ લઈ ગયો, એટલા માટે મેં આ બીજો સ્કેચ પણ તાત્કાલિક તૈયાર કર્યો અને બીજી વાર મેં ફી ભરી છે એક્ઝિબિશનમાં 2 પેઇન્ટિંગ મૂકવા માટે. થેન્ક યુ. મારું નામ વેજલ સ્વોરા છે અને હું સરને સ્પેશિયલી થેન્ક્સ કહેવા માગું છું કે મને એક આમાં ઓપોર્ચ્યુનિટી આપી છે અને મેં આ 2 પેઇન્ટિંગ્સ નરેન્દ્ર મોદી માટે બનાવ્યા છે, જેમાં એક મેસેજ છે કે બંનેની આંખોમાં સેમ જોશ દેખાડવા માગે છે કે એક નાનપણનો ફોટો છે જે ત્યારે પણ એની આંખોમાં સેમ વસ્તુ છે ને આ છે કે જેને સારા કામ કર્યા છે અને એ હજી એવા કન્ટિન્યુટી કરતા રહે એટલે આપણા ઇન્ટરનેશનલ હીરો બનાવી દીધા છે. અને બસ અત્યારે તો બધાના ફેવરિટ એ જ છે, તો તેથી એક મેસેજ હું દેવા માગું છું કે જે એને સારા કામ કર્યા છે એના નાના ભાગમાં મેં એને ડિસ્પ્લે કર્યા છે. થેન્ક યુ સો મચ. મારું નામ પૂરું નામ જય ગુર્જર છે અને હું પોરબંદર ગુજરાતના આપણે રહેવાસી છું અને મને આપણે પરિમલભાઈ મકવાણા થ્રુ મને અહીંયા મને આવ્યું છે એક્ઝિબિશનમાં, તો મને ખૂબ એનો આભાર માનું છું. અને મેં આમાં મારા પેઇન્ટિંગમાં એ દર્શાવ્યું છે કે પહેલાં આપણા મોદી સાહેબે આપણા બ્લેક મનીનું કરાવ્યું હતું, જે કાણું નાણું કઢાવ્યું હતું, એટલે એ મારાથી બહુ ખુશ થયો હતો, એના બદલ મેં એ દર્શાવેલું છે. પછી બીજું આપણે ઉરી એટેક કરાવ્યો હતો, સર્જિકલ સ્ટ્રાઇક, એ મેં દર્શાવેલું છે. અને આપણું જે હાલમાં અત્યારનું 2019માં થયેલું છે જે પુલવામાનું જે એર સ્ટ્રાઇક કરાયો હતો, સર્જિકલ સ્ટ્રાઇક, એનાથી પણ હું બહુ જ ખુશ હતો અને એ મેં દર્શાવ્યું છે મારા પેઇન્ટિંગમાં. અને આપણે આયા જે મહાઅનુભવ છે એને મને આમાં સપોર્ટ કરીને હું ખૂબ આભાર માનું છું. थैंक यू. मेरा नाम भक्ति जोशी है और मैं इंदौर से हूँ. बेसिकली अहमदाबाद से हूँ मैं, पर 3-4 साल से मैं इंदौर में ही सेटल हूँ. ये जो आर्ट है मेरा, ये मैं 3-4 साल से मैं इस फील्ड में हूँ और इसके साथ मैं सिंगिंग भी करती हूँ. तो इंदौर में काफ़ी अच्छा रिस्पांस मिला है मुझे. तो सिंगिंग में मेरे प्रोग्राम्स भी होते हैं वहाँ पे. यहाँ पे भी मैं 3-4 एग्जीबिशंस में पार्ट ले चुकी हूँ. ये मेरा कलर पेंसिल वर्क है और इसके ज़रिए मैं चाहती हूँ कि मतलब हमारे प्रधानमंत्री इतने प्रभावशाली और गौरवशाली व्यक्तित्व हैं, तो मैं चाहती हूँ कि मेरी कला उन तक पहुँचे और बस यही मैं देख रही थी कि ऐसा कुछ प्लेटफॉर्म मिले मुझे जिससे कि मैं अपनी कला को उन तक पहुँचा सकूँ. सो और आई एम वेरी थैंकफुल टू अजय सर ऑल्सो for giving me this opportunity. So thank you very much. મારું નામ મોનિશ ઝાપડિયા છે અને હું અમદાવાદનો છું અને આ મારા 3 ડ્રોઈંગ છે અને આ વાળું ડ્રોઈંગ મારું પહેલું પેઇન્ટિંગ છે. તો એમાં મેં એવું વિચાર્યું હતું કે નરેન્દ્ર મોદીને એગ્રેસિવ બતાવું અને એક લાયનને બેને મિક્સ કરું. અને આ ડ્રોઈંગમાં મેં એવું વિચાર્યું છે કે નરેન્દ્ર મોદી દેશ માટે કંઈક વિચારતા હોય. અને આ વાળા ડ્રોઈંગમાં મેં એવું વિચાર્યું છે કે એ કંઈક આમ આપણી સામે જોતા હોય સારી રીતે અને એમની આંખ મેં બહુ સારી બનાવી છે અને મને નરેન્દ્ર મોદી બહુ જ ગમે છે અને એ આપણા ગુજરાતના છે અને એમને આપણા દેશ માટે બહુ સારું કામ કરેલું છે અને આ મારું પહેલું એક્ઝિબિશન છે. ગુડ. અને હું બધા ઓર્ગેનાઇઝર્સને થેન્ક યુ કહેવા માગું છું અને મારી લાસ્ટ ઈચ્છા છે કે હું નરેન્દ્ર મોદીને મળું અને મારું કોઈ બી એક પેઇન્ટિંગ હું એમને ગિફ્ટ કરું. થેન્ક યુ. ગ્રેટ. હેલો, મારું નામ નિશા કારિયા અને આમ તો હું લેબ ટેકનિશિયન છું પ્રોફેશનથી, પણ સાઇડ વર્ક એવી રીતે હું મને મારા શોખથી મને ગમે છે એટલા માટે આવી રીતે કરતી રહું છું. આ મારું પેઇન્ટિંગ છે
જે મેં રિયલિસ્ટિક કરવાની ટ્રાય કરી છે કે મિનિમમ ડિટેલ્સ કે એની જે નાની ડિટેલ્સ બી આવે ફેસની એવી રીતે લેવાની ટ્રાય કરી છે. અને આમ તો આર્ટ એવી વસ્તુ છે કે જે તમને ઘણું બધું શીખવાડે, કે જે તમારું ફોકસિંગ વધારે, કે તમે તમારી ભૂલમાંથી બીજી વાર તમે કંઈ શીખી શકો, કે તમારું કોન્સન્ટ્રેશન વધારે. તો એ રીતે આર્ટ તમારી રેગ્યુલર લાઈફમાં બી તમને બહુ યુઝફુલ છે. અને બાકી એક્સપિરિયન્સ બહુ સારો છે, કેમ કે અહીંયા નવા આર્ટિસ્ટને જોવા મળે, એની સાથે આપણી ઓળખાણ થાય, શીખવા મળે. તો એ મેઇન તો ગ્રુપિંગ છે એ જે વધારે એનું એક આપણે ફીલ કરી શકીએ કે એ શું આપણે પર અસર આવે, એને આપણે કહી ન શકીએ, બટ એક્સપિરિયન્સ એમ બહુ સારો રહે એમ. બસ થેન્ક યુ. મારી ઉંમર 74 વર્ષ છે અને હું 1958ની સાલથી પેઇન્ટિંગ કરું છું. અને મોદી વિષયનું હતું ને, એટલે એના માટે મેં નયે ભારત કે સ્વપ્ન દ્રષ્ટા એ ફોટા ઉપરથી મેં એને એ રીતે રજૂ કરી. અને મોદી ઉપરની જે ભાવના છે અને મોદીની જે ભારતને વધુ આગળ લેવાની જે નેમ છે એની સ્વપ્ન દ્રષ્ટાની દ્રષ્ટિએ આ ચિત્ર મેં બનાવેલું. અને હું પાછો મિનિએચર આર્ટિસ્ટ છું, એટલે વાલના દાણા ઉપર મેં પોર્ટ્રેટ બનાવેલા છે. 105 પોર્ટ્રેટ મારા છે વાલના દાણા ઉપર, 1.2 બાય 2.3 સેન્ટીમીટરની સાઇઝના. અને ઓઇલ પેન્ટ, કેનવાસ પેઇન્ટિંગ, વોટર કલર, પેન્સિલ કલર, એ બધાના પેઇન્ટિંગ અને મેં 2 એક્ઝિબિશન કરેલા. એક 2008ની સાલમાં રાજકોટમાં, 2012ની સાલમાં મેં અમદાવાદમાં કરેલા 2 એક્ઝિબિશન. અને આ ત્યાં ત્રીજા આમાં મારે વાત આવી એટલે મને અજયભાઈએ કીધું કે તમે ભાગ લ્યો, એટલે આ તરત મેં આમાં સબમિટ કરી. કેટલા દિવસ લાગ્યા? આને 2 દિવસ. 2 દિવસ લાગ્યા. કેવું લાગે? અને ઝીણી ડિટેલ્સ લેવાની તો અમારી ખાસિયત છે. હું કર્મે સોની છું, એટલે સોનીના હિસાબે અમે ઝીણી વસ્તુ આમાં રજૂ કરી શકીએ. એટલે એને એક ડાઘ હશે ને ફેસ ઉપર, એ મેં આમાં રજૂ કર્યા. અને એની સ્મૂથનેસ, એની હાઇલાઇટ અને રિફ્લેક્શન એ બધાનું કાળજી રાખી. જો એને બંડી પહેરી હોય તો એ બંડીના કલરનું રિફ્લેક્શન દાઢી ઉપર પડતું હોય તો એ કલરનું બધું કોમ્બિનેશનની બધું સ્વીકારી અને કલાની વિષયની અંદરમાં પૂરું નોલેજ રાખી અને પછી આ પિક્ચર બનાવ્યું. અને શેડ લાઇટ અને રિફ્લેક્શન અને હાઇલાઇટ એ બધાનું ધ્યાન રાખીને પછી જ પેન્સિલ વર્ક થાય. હાઇલાઇટ પહેલાં રાખવું પડે અને પછી ધીમે ધીમે ડાર્કનેસ ઉપર જવાનું. એટલે કલર પેન્સિલમાં એ અને ઓઇલ કલરની અંદરમાં છેલ્લે હાઇલાઇટ આવે અને એવું જ. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ. હું મયુરભાઈ નાગર, રાજકોટમાં હું લગભગ 40 વર્ષથી ગ્રાફિક ડિઝાઇનનું કામ કરું છું. છેલ્લા 10 વર્ષથી હું પેઇન્ટિંગમાં કામ કરું છું. મેં રાજકોટમાં 2007 ને 2012માં રંગોળીના એક્ઝિબિશન કરેલા પોર્ટ્રેટના. એમાં 2 વખતે મેં નરેન્દ્ર મોદી સાહેબનો રંગોળીમાં ફોટો બનાવેલો. અને આ વખતે મેં 2014ની અંદર 2010માં મેં એક પેન્સિલ સ્કેચ બનાવ્યો હતો એમનો જ્યારે, અને 2014માં મેં એ પેન્સિલ સ્કેચ મેં પોસ્ટ કર્યો હતો. ત્યારે રાજકોટ ગુજરાતના CM તરીકે હતા. ત્યારે એ વ્યક્તિત્વ મને એવું લાગ્યું હતું કે આ વ્યક્તિ ભવિષ્યમાં ભારતના PM બનશે. મારી પોસ્ટની અંદર મેં લખેલું છે કે ભારત કે અગલે ઇન્ડિયા કે અગલે PM. ફેસબુકમાં મારા એકાઉન્ટ પર તમને જોવા મળશે. મેં અગાઉથી મેં કીધું હતું. અને હું પેન્સિલ સ્કેચમાં કામ કરું છું, ઓઇલમાં કામ કરું છું, વોટર કલરમાં કામ કરું છું, બધા મીડિયામાં કામ કરું છું. આનું વ્યક્તિત્વ એવું લાગ્યું કે આ માણસનું પોર્ટ્રેટ બનાવવા જેવું છે. બાકી હું રાજકારણમાં બહુ જાજો રસ નથી લેતો, મને જરાય એમાં રસ નથી. કલાકાર વ્યક્તિ તરીકે કલાકાર તરીકે હું બધાનું વર્ક કરું છું. મેં સરદાર પટેલનો ફોટો બનાવ્યો છે મેં. પછી સેલિબ્રિટીમાં સચિન તેંડુલકરનો બનાવેલો છે. પછી કોઈ સિંગર મોહમ્મદ રફી છે, એ બધાના ઘણા પોર્ટ્રેટ બનાવ્યા છે. સારી વ્યક્તિ તરીકેના મને એના માટેનું બનાવ્યું છે મેં. અને મેં આની અગાઉ મેં કીધું એમ કે આગાહી કરી હતી કે આ માણસ ભારતને PM બનશે અને એ તમારે મારા ફેસબુકમાં જોવા મળશે બન્યા પહેલાં. હાય, મારું નામ પંચાલ બીજલ છે. મેં ફાઇન આર્ટ્સ કમ્પ્લીટ કર્યું છે અને અહીંયા મેં ફર્સ્ટ ટાઈમ પાર્ટ લીધો છે જે PMને લગતું છે. અને અત્યાર સુધીમાં મેં 3-4 જેવા એક્ઝિબિશન કરેલા છે. અને આ જે મારી થીમ છે ને એ સ્ટ્રિંગ આર્ટ છે.
ખીલી ઉપરનું વર્ક છે એમાં ને મોદીજીનો વ્યક્તિત્વ અને હું મોદીજીની ફેન છું. મને મોદીજીનું કામ એ બહુ જ ગમે છે. એ જે અત્યારે સીએમ હતા અને હવે જે પીએમ થયું છે એમની છાપ જ્યાં પણ જાય ત્યાં દેશ અને એમનું પોતાનું મોદી જ્યાં જાવ તો નાના બચ્ચાથી માંડીને મોટા લોકોનું સુધી બસ મોદી 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 થઈ રહ્યું છે. એટલે પણ એ થીમમાં પણ મેં કર્યું છું. જેમ કે ફર્સ્ટ પેઇન્ટિંગ જે છે એમાં મોદીજીનો ફેસ છે, એમાં બહુ કાર્ટૂન ફેસ છે. અને બીજું જે ફ્લોરોઝોન કલર, તમે નોર્મલ જે કલર હોય છે એની અંદર તમે ફ્લોરોઝોન કલર જો જે તમારી આંખમાં તરત બેસી જશે, જેવા જ મોદીજી છે. અને એ પણ તમને એટલું જ વ્યક્તિત્વ આપે છે એમ કે મોદી બહુ જ બધાને લોકપ્રિય છે. અને આ સેકન્ડ છે કે જે એમાં ભારતના નકશાની અંદર મેં મોદીજીને કંડાર્યા છે. એમાં એવું કહેવું છે કે આજે મોદીજી છે ને ત્યાં સુધી ઇન્ડિયા આટલું જ બ્રાઇટનેસ અને આટલી સાથે જાણે બાજુની કુરબાની બતાવી છે. અને જે એમણે જેવું કીધું છે કે હું ચોકીદાર છું, તો એમની ચોકીદાર થીમ એટલે આજ કોઈ નોર્મલ વ્યક્તિ બી પોતાની જાતને ચોકીદાર જેવો શબ્દથી નહીં સન્માનિત કરી શકે જ્યારે એમણે કર્યો છે. અને એ સાથે સાથે જે લોકો છે, દેશના લોકો છે, એ લોકો ખુદ પોતે જાગૃત થઈને આજે એ પણ કહી શકે છે કે હું પણ ચોકીદાર છું. તો એમણે એમની જેવા જ કેટલા ચોકીદારો ઊભા કર્યા છે એ આ ત્રીજા પેઇન્ટિંગમાં મેં દર્શાવ્યું છે. અને એમના નામ સાથે એકદમ ઝીણા બારીકાઈથી ચોકીદાર મોદીજી એવી રીતે લખ્યું છે. અને હું ખૂબ ખૂબ આભાર માનું છું અજય જાડેજા સરનો કે જેમના દ્વારા મને આ પ્લેટફોર્મ મળ્યું અને હું અહીંયા આવી. અને બીજું એ કે હું આજે એક નાની આર્ટિસ્ટ છું, પરંતુ અહીંયા કેટલા એજડ જેટલી ઉંમરલાયક છે એ રીતે એમના ડ્રોઈંગ છે, એમના જોડેથી બહુ જ જાણવા અને બહુ જ શીખવા મળ્યું. થેન્ક યુ સો મચ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર પાર્થ ભાવેશ પંડ્યા છે અને હું રાજકોટનો જ વતની છું. બચપણથી જ કલા તો મારી અંદર હતી જ અને અલગ અલગ ક્ષેત્રમાં કલા સાથે હું જોડાયેલો પણ છું. ખાસ કરીને વાત કરું તો મોદી સાહેબ જ્યારે રાજકોટમાં પહેલીવાર ચૂંટણી લડ્યા અને જીત્યા અને પહેલીવાર મુખ્યમંત્રી બન્યા અને રાજકોટની એમની પહેલી જે ઓફિશિયલ વિઝિટ હતી, તો એ સમયે 2 ફોટોગ્રાફ્સની યાદી મારી પાસે છે. એ સિવાય મોદી સાહેબે જેટલા વાઇબ્રન્ટ ગુજરાતના શોઝ કર્યા છે તો એ બધા શોની અંદર હું લીડ એક્ટર તરીકે મેં કામ કર્યું છે. એટલે એની પણ ઘણી બધી યાદી છે, કારણ કે વાઇબ્રન્ટ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ, મંગલ પાંડે, સુભાષચંદ્ર બોઝ, પરશુરામ આવા બધા રોલ કરવાનો મને બહુ સારો મોકો મળ્યો છે અને એ પણ યાદી છે. અને ખાસ કરીને આજના એક્ઝિબિશન માટેની વાત કરું તો જે મુખ્ય આયોજક છે ડૉક્ટર અજયસિંહ જાડેજા, અમારા ખાસ મિત્ર છે, કારણ કે મારો એક્ટિંગની સાથે સાથે ફોટોગ્રાફીનો પણ એક શોખ છે. તો એમને વાત કરી કે આ રીતે એક રાજકોટમાં આયોજન કરીએ છીએ અને વિશેષ આનંદ એ વાતનો થયો કે મોદી સાહેબ એટલે માત્ર ભારત દેશના વડાપ્રધાન નહીં પણ સમગ્ર વિશ્વની એક એવી વ્યક્તિત્વ, એક એવી વિભૂતિ છે કે આજે મહાસત્તાઓ જે કહેવાય એ લોકો પણ એને એટલું રિસ્પેક્ટ આપે છે, માન આપે છે. તો મને એ વિશેષ વાતનો આનંદ થયો કે ફક્ત એક વડાપ્રધાન નહીં પણ સાથે વિશ્વની એક એવી વિભૂતિ, એક એવું વ્યક્તિત્વ, એની અલગ અલગ જીવનના જે પ્રસંગો છે અથવા એમનામાંથી જે લોકોને પ્રેરણા મળે એવી જે વાત છે, તો બધા આર્ટિસ્ટે પ્રયત્ન એ જ કર્યો છે કે અલગ અલગ વ્યક્તિત્વના પાસાને કોઈએ પેઇન્ટિંગ કર્યું છે અને કોઈએ મારી જેમ ફોટોગ્રાફીની જે છે એ યાદોને કંડારી અને આ એક્ઝિબિશનમાં મૂકેલું છે. અને ઈચ્છા તો એવી પણ છે કે હજી આનાથી પણ આગળ વૈશ્વિક લેવલે એવો કંઈક પ્રોગ્રામ, એવી કંઈક એક્ટિવિટી થાય કે જેમાં મોદી સાહેબનું વ્યક્તિત્વ અને કલાકારોની કલા બંને સાથે મળી અને વિશ્વ ફલક ઉપર જઈ અને આગળ વધે. અને આવા કાર્યક્રમમાં હું પણ એમાં એક કડીરૂપ ભાગ બનવા ઈચ્છીશ, એવી મારી એક ઈચ્છા છે. વેરી નાઇસ, ફેન્ટાસ્ટિક. થેન્ક યુ સો મચ. મારું નામ રાઠોડ સાગર છે. હું જસદણથી બિલોંગ કરું છું. મને પેઇન્ટિંગનો ને ચિત્રનો ને એનો બધો નાનપણથી જ શોખ રહ્યો છે અને અજયભાઈ જાડેજા અને એ બધાએ સારું ઓર્ગેનાઇઝ કરી અને મોદીનું 1800 દિવસ પૂરા થયા એનું માટે એક બધા ચિત્ર પ્રદર્શન અને ફોટો પ્રદર્શનનું આયોજન કરેલું છે. તો મેં પહેલીવાર ભાગ લીધો છે આમાં અને મને થયું કે આપણે અલગ જ રીતે મોદી સાહેબને પ્રોત્સાહન આપી કે પેઇન્ટિંગને કંઈક અલગ રીતે બતાવી. તો મેં એક પેઇન્ટિંગ ઉલટું બનાવી અને સિલિન્ડરમાં રિફ્લેક્શન થાય એ રીતે એનું મહેનત કરીને બનાવી. પછી પ્રદર્શનમાં રાખી અને જોયું બધાએ, તો બધાને નવીન જ લાગ્યું છે થોડું. અને આવી રીતે મારે અલગ અલગ કરવાનો જ શોખ છે. 3D પેઇન્ટિંગને એવું બનાવું છું અને આ રિફ્લેક્શન પેઇન્ટિંગ હવે આગળ વધવાનો થોડોક આઈડિયા છે. કેવું સરસ કર્યું. બિમલ શાહોલિયા, સુદર્શન વિજીગોલ. મને લગભગ 1 મહિના પહેલાં જાણ થઈ કે આ ટાઈપનું મોદીજીનું એક એક્ઝિબિશન થઈ રહ્યું છે જ્યાં ઓનલી ને ઓનલી મોદીજી ઉપર જ બધા પોર્ટ્રેટને બધું રેડી કરવામાં આવ્યું છે. તો એક એનાથી ઇન્સ્પાયર થઈ અને એક વિચાર આવ્યો કે રાજકોટની માર્કેટ એક જે છે સોના ચાંદી માટે વર્લ્ડ ફેમસ જે છે, તો
તો એના માટે બી એક એની ઉત્તમ કારીગરી બી હજી બી બરકરાર છે. એ બી મોદીજીના કામ સાથે એક બતાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે એને અનુલક્ષીને અમે ત્રણ પોર્ટ્રેટ બનાવેલા છે, જેમાં ફર્સ્ટ પોર્ટ્રેટમાં 4 કન્સેપ્ટ આપેલા છે જે ગ્લોબલી બહુ જ એપ્રિશિએટ થયા છે. એમાં ફર્સ્ટ છે સ્વચ્છ ભારત, જેનાથી એક મોદીજીએ ડિફિકલ્ટ ટાસ્કને ફૂલફિલ કરવા માટેનો એક કેમ્પેઇન આખું ચલાવ્યું. સેકન્ડ જે છે મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા એક એવો પ્રોજેક્ટ મોદીજીએ આપેલો છે જેમાં ગ્લોબલી FDIથી લઈ અને જોબ ઓપોર્ચ્યુનિટીઝથી લઈને બધી જ વસ્તુ વધારે સારી રીતે ઇન્ડિયન પબ્લિકને મળી શકે એ એક સારા હેતુથી બનાવ્યું છે. થર્ડ વન છે એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે છે, જે વર્લ્ડ વાઇડ ટોલેસ્ટ સ્ટેચ્યુ છે. અને ફોર્થ વન જે છે એ ઇન્ડિયન વોર મેમોરિયલ, જે રિસન્ટલી હમણાં એમને ઇનોગ્રેટ કર્યું છે, એના ઉપરનું ફર્સ્ટ ફ્રેમમાં આખું આપેલું છે કે દેશ માટે અને ઇન્ટરનેશનલી અને નેશનલી બંને રીતે શું સારા કામો કર્યા છે એની ડિટેલ્સ વાઇઝ અમે એને પ્રદર્શિત કરી છે. એનો એક હેતુ એ બી છે કે આ વર્લ્ડ વાઇડ બધા જોવે અને એક્ઝિબિશનમાં બી પબ્લિક જોવે કે આ ટાઈપનું મોદીજીએ કામ કર્યું છે. અને એ બી સોના ચાંદીમાં જ જેવા પ્રિશિયસ મેટલમાં એટલા માટે બન્યું છે કે એમના કામ બી એવા પ્રિશિયસ જ કરેલા છે. કેટલી ડિફિકલ્ટી પડી સોના ચાંદીથી? એક તો બારીકાઈ બહુ જ કરવી પડે અને એમાં ખાસ મેટલ પ્રોપોર્શન સોફ્ટ મેટલ છે, એટલે એક ખાસ ધ્યાન રાખવું પડે કે સ્ક્રેચીસ ને બધું ઇઝીલી પડી જાય. એટલે એ બધી વસ્તુનો ખ્યાલ રાખીને પોલિશિંગથી માંડીને બધી વસ્તુ એકદમ બારીકાઈથી કરવી પડે. લગભગ 20થી 25 દિવસ જેવું આ ત્રણેય વસ્તુ તૈયાર કરતા થયું છે. અને સેકન્ડ જે પોર્ટ્રેટ છે, સેકન્ડ પોર્ટ્રેટમાં એક મોદીજીની દેશભક્તિનો પૂરો બ્યુરો આપેલો છે કે એમની જે દેશભક્તિ છે, સમ્રાટ અશોક ચક્ર મૂકેલું છે, જે સમ્રાટ અશોક હતા એમનો બી એક વિચાર હતો કે અખંડ ભારતનું એમનું એક રચના થાય. મોદીજી બી એ જ કદમ ઉપર આગળ વધી રહ્યા છે. મને એવું લાગી રહ્યું છે કે અખંડ ભારત બધા આખા ભારતને એક કરીને આગળ સાથે જ ગ્લોબલી યુનાઇટ કરી અને ગ્લોબલ પાવર બની શકે એવી. અને થર્ડ કોન્સેપ્ટ એ છે કે પોર્ટ્રેટમાં કે ઇન્ડિયાનું જે 4 વર્ષમાં મોદીજીએ ગ્લોબલ સ્ટેન્ડ વધાર્યું છે એઝ અ ગ્લોબલ લીડર બનીને, જે અત્યાર સુધી કોઈ ઇન્ડિયન લીડર નથી કરી શક્યા. કે ટોપ થર્ડમાં 2017માં GIA સર્વે મુજબ આવેલા છે આખા. અને એમાં એમને યુએસના ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને બધાને લગભગ પાછળ રાખી દીધા છે. એટલું ગ્લોબલી સ્ટેન્ડ મોદીજીએ આગળ આપણું ઇન્ડિયાનું વધાર્યું છે. તો એને બી એક ગોલ્ડ એન્ડ સિલ્વર ઉપર પ્રિશિયસ કામ બનાવ્યું છે. એના ઉપર આખું એન્ગ્રેવ કરીને અમે કરવામાં આવ્યું છે. એનું પૂરું ડિસ્ક્રિપ્શન બી એમાં સાથે જ લખવામાં આવ્યું છે કે શું રીઝન્સથી કેવી રીતે સર્વે થયો છે અને કેવી રીતે મોદીજી ગ્લોબલ લીડર એઝ અ ઇન્ડિયાને અને પોતાની વ્યક્તિત્વને ઉભાર્યું છે. એ ત્રણેય પોર્ટ્રેટ આખા દર્શાવવામાં આવે છે કે મોદીજીની દેશભક્તિથી લઈને ઇન્ડિયન કલ્ચરથી લઈને ઇન્ડિયનનું સ્ટેન્ડ ગ્લોબલી કેટલું આગળ વધાર્યું છે. ગ્રેટ, સુપર, થેન્ક યુ સો મચ. મારું નામ જાગૃતિ કાતરિયા છે. હું વાપીથી છું અને હું 2 વર્ષથી કેનવાસ પેઇન્ટિંગ કરું છું. અને આ મોદીજીના ટોપિક ઉપર આ ગ્રુપ શો ઓર્ગેનાઇઝ કર્યો છે. જેમ કે મોદીજી બધાના જ આદર્શ છે એકચ્યુઅલી, પણ મારા માટે તો એક આદર્શ વ્યક્તિ છે. અને મોદીજી એવા પ્રથમ પ્રધાનમંત્રી છે જે દિવાળી જેવા મોટા તહેવારો જ્યારે આપણે ફેમિલી જોડે સેલિબ્રેટ કરીએ છીએ, ત્યારે મોદીજી પોતાના દિવાળી જેવા તહેવારોમાં દેશના જવાનો જોડે આ તહેવાર સેલિબ્રેટ કરે છે. એમાંથી જ એક ક્ષણ મેં મારા કેનવાસ ઉપર લીધી છે. અને આ મને મારી આ કળા રિપ્રેઝેન્ટ કરવા માટે આ શોના ઓર્ગેનાઇઝર અજય સર જાડેજા અને અજય સર ચૌહાણનું આભાર માનું છું કે જેણે નેશનના મતલબ 150 જેવા આર્ટિસ્ટોને આ તક આપી અને એ લોકો જોડે મળવાની તક આપી મને. અને એમની અહીંયા ઘણા એવા સિનિયર આર્ટિસ્ટ છે જેમની જોડે હું મળી, મારા આઈડિયાઝ શેર કર્યા અને મને ઘણું જ સારું ફીલ થયું. ઘણી ટિપ્સ પણ મળી. અને મારો આ સૌ પ્રથમ ગ્રુપ શો છે અને હું ચાહું છું કે આવી રીતના જ હું મારી એક આઈડેન્ટિટી બનાવું, મારી કળા દ્વારા મારા સમાજ સામે હું મારી આઈડેન્ટિટી મૂકું. ગ્રેટ, થેન્ક યુ. સુપર, બેસ્ટ લક. મારું નામ કશ્યપ ત્રિવેદી છે
હું ભાવનગરથી પાર્ટિસિપેટ કરું છું અને હું છેલ્લા 8 વર્ષથી હું પેઇન્ટિંગ શીખું છું આર્ટ ક્લાસથી. અને જ્યારે આ વાત મને કહેવામાં આવી હતી મોદીજીના એક્ઝિબિશન વખતે, એટલે પહેલાં તો મેં એવું વિચાર્યું હતું કે કંઈક સાદું પોર્ટ્રેટ કરવું છે, પણ પછી એવું વિચાર આવ્યો કે મોદીજીએ જે આપણા દેશ માટે જે કામ કર્યું છે, જે બધી યોજનાઓ દ્વારા, એ મને સાથે ઇન્ક્લુડ કરવી હતી. એટલે મેં પેઇન્ટિંગ્સમાં મોદીજીના પોર્ટ્રેટની સાથે યોજનાઓ ઇન્ક્લુડ કરી બેકગ્રાઉન્ડમાં, અને એ રીતે મેં બનાવ્યું છે વોટર સોલ્યુબલ પેન્સિલ દ્વારા. અને આઈ થિંક આ આખું યુનિક એક્ઝિબિશન છે. આટલું મોદીજીની થીમ ઉપર આટલું 900 પેઇન્ટિંગ્સ જ્યારે એક્ઝિબિટ થતા હોય અને એ વસ્તુમાં મને પાર્ટિસિપેટ કરવા મળ્યું છે, એ બદલ હું આયોજકોનો થેન્ક યુ કરું છું. આયોજક ડૉક્ટર અજયસિંહ જાડેજા, અજયભાઈ ચૌહાણ અને ડૉક્ટર અશોકભાઈ પટેલ અને અમિતજીનો થેન્ક યુ. ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન. મારું નામ ટાક પાયલ છે. હું રાજકોટથી જ બિલોંગ કરું છું. આજે જ્યારે રાજકોટના શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં મોદીજી ઉપર મિસ્ટર PM નરેન્દ્ર મોદી ઉપર જે આખું 900 પેઇન્ટિંગ અને ચિત્રોનું જે એક્ઝિબિશન થયું છે, એમાં અજયભાઈ અને બીજા એના સાથી કલાકાર જે છે એને મને બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી આપી. એમાં મેં ભાગ લીધેલા છે. એમાં મેં 2 પેઇન્ટિંગ બનાવેલા છે, એક્રેલિક પેઇન્ટિંગ. બંને દેખાવમાં સેમ છે પણ બંનેની થીમ અલગ છે. એક જે છે એ હેક્ઝાગોનલ કલર ઓમ્બ્રિયો છે, જે રિપ્રેઝેન્ટ કરે છે કે લાઇટ ટુ ડાર્ક, મતલબ મિસ્ટર નરેન્દ્ર મોદીએ જે રીતના ધીમે ધીમે કરતાં કેવી રીતના પ્રગતિ કરી એ બતાવે છે. જેવી રીતના કલર ડાર્ક થાય છે એવી રીતના બધું જે એનું બતાવે છે, વર્ક જે એને કરેલું છે એવી રીતના. અને બીજું જે છે એ મારું પેઇન્ટિંગ છે એ આવી રીતના જે યલો અને મરૂન કલરથી મેં કરેલું છે એ દર્શાવે છે કે એક કવર પેજ મેં એવી રીતના થીમ રાખેલી છે. ઇફ એની રાઇટર વોન્ટ્સ ટુ રાઇટ અ નોવેલ, દેન આઈ લાઈક ટુ વિશ ટુ કવર પેજ લાઈક માય they choose cover page my painting. Thank you. Wow, super, very nice thought. મારું નામ પ્રહલાદભાઈ ગણેશભાઈ પટેલ છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના લક્ષ્મીપુરા ગામનો હું વતની છું. અને મને 3 મહિના પહેલાં જ્યારે સમાચાર મળ્યા કે મોદીજીના સબ્જેક્ટ ઉપર પેઇન્ટિંગ બનાવવાના છે, તો પછી મને એટલો બધો આનંદ થયો. અજયભાઈ જાડેજાના સમાચારથી મને ઈચ્છા થઈ કે નારી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આ આયોજન કરવામાં આવેલું છે. તો 3 મહિના પહેલાં મેં તૈયારી કરી દીધી અને નરેન્દ્રભાઈના જીવનચરિત્ર ઉપર મેં સંસાર સાગર સબ્જેક્ટ નક્કી કર્યો. 1 મહિના સુધી મનોમંથન ચાલુ કર્યા પછી મેં મારા સબ્જેક્ટની અંદર એનો સમાવેશ કરેલો છે કે જેની અંદર ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એ સબ્જેક્ટ ઉપર સંસાર સાગરના બેઝિક થીમ ઉપર મેં મારા પૂરા પરિવારની અંદર સહકાર આપેલો છે. મારી 4 બેબી, 3 બાળકો અને અમે સાથે મળીને આ બધા પેઇન્ટિંગનું આયોજન કર્યું છે કે જેની અંદર નરેન્દ્રભાઈ સાહેબ, મોદી સાહેબ અને એમના વડનગર ગામની અંદર જ્યારે હું પેઇન્ટિંગ કરવા ગયો ત્યારે સોમભાઈ સાહેબે મને રાત્રે 1:30 વાગ્યા સુધી મર્ક્યુરી નાઇટ લેમ્પની વ્યવસ્થા કરીને માતૃપ્રેમ ઉપર શ્રવણનું, માતૃપ્રેમ ઉપર મધર, બ્રહ્મા વિષ્ણુ મહેશ એક તરફ તરાજુ અને બીજા તરફ માતા પિતાનું તરાજુ, તો માતા પિતાના તરાજુની વેલ્યુ વધારે કરી અને મેં એક પેઇન્ટિંગ બનાવેલું. એ વખતે પણ સોમભાઈ સાહેબે મને સારો સહકાર આપેલો. ત્યાર પછી મને થયેલું કે જો મોદી સાહેબના કોઈ કાર્યક્રમની અંદર મને ચાન્સ મળી જાય તો એ સમય આવી ગયો. અને અજયભાઈએ મને કહેલું કે તકને ગુમાવો અથવા ઝડપી લો, તો પછી મેં મારી તકને ઝડપી લીધો, સમયને સાથ આપી અને મારો પૂરો પરિવાર કામમાં લગાડી દીધો અને બધામાં સહકાર આપેલો છે. અને હું દરેક મીડિયાઓને દર વખતે વાત કરતો મારા પેઇન્ટિંગ બાબતે, તો કોઈ મીડિયા મને સહકાર નહીં આપે. કોઈને વારે વારે ટેલિફોન કરવા છે તો કોઈ ફોટોગ્રાફી કરવા પણ નથી આવતા. જ્યારે આજે સામે ચાલીને મીડિયાવાળાએ મને આમંત્રણ આપ્યું છે તો મને બહુ ખુશી છે. અને આ પ્રમાણે કલાકારોને પ્રોત્સાહન આપવા માટે મીડિયાવાળા, અખબારવાળા અને આયોજન કરવાવાળા, સંકલન સમિતિવાળા, આર્ટ ગ્રુપનું પ્રોત્સાહન આપવાવાળા વ્યક્તિઓ જો આ રીતે પ્રોત્સાહન આપશે તો અમારો બધાનો ઉત્સાહ અને આનંદ વધી જશે. બહુ બહુ આભાર. તમારી મુલાકાત બદલ મને બહુ આભાર. બહુ શાંતિ થઈ છે. ઓકે ઓકે. माई सेल्फ श्रुति नवलखा, आई एम 12 years old. मैं अहमदाबाद से आई हूँ. मैं मोदी जी की बहुत बड़ी फ़ैन हूँ. मुझे उनकी ड्रेसिंग स्टाइल बहुत अच्छी लगती है, जैसे इस फ़ोटो में झलक रही है. और मुझे उनका पर्सनैलिटी भी बहुत अच्छी लगती है. मैं
मुझे बहुत अच्छा लगता है कि मुझे बहुत अच्छा लगा, मैंने इस कंपटीशन में पार्टिसिपेट किया। और मैं स्पेशल थैंक्स बोलना चाहूँगी अजय अंकल को कि उन्होंने हमको इतना बड़ा प्लेटफॉर्म दिया ताकि हम इसमें पार्टिसिपेट कर सके। मैंने अहमदाबाद में भी મારું નામ અરમાન છે. મેં ખાલી કોન્સેપ્ટ બેઝ ઉપર ડ્રોઈંગ બનાવ્યું છે, રિયાલિસ્ટિક નહીં. પણ આપણે જે ભારતમાં જેમ દર 5 વર્ષે અલગ અલગ માણસ બદલાતા રહે છે, તેમાં એક મોદી પણ છે, મોદીજી. તો મોદીજી આ ડ્રોઈંગમાં તેમના હાથમાં એક દોર છે કે જે ભારતને ઉડાવી શકે છે. જેમ આપણે પતંગ ઉડાવી તો એમાં આવડત જોઈએ, એક કળા જોઈએ, એના વગર ઉડે નહીં પતંગ. એવી જ રીતના ભારતને જે ઊંચાઈએ લાવવું છે, જે ઉડાન જોઈએ છે અને જે એમના બદલાવો જોઈએ છે, તેની કળા ફક્ત મોદી સર પાસે છે અને તે જ આ કરી શકે. તો આવનારા 5 વર્ષોમાં જે થવાનું છે, અને અત્યારે ખાલી ઉડાનની શરૂઆત થઈ છે, આવનારા 5 વર્ષોમાં જે થવાનું છે ને એનો મેં ખાલી એક ઝલક થોડુંક દેખાડ્યું છે, એક ચિત્ર દ્વારા રજૂ કરવાની ટ્રાય કરી છે. અને એમની પાસે એવી એનાલિટિકલ અને લોજિકલ સ્કિલ છે બધી કે જે આગળ દેશને આગળ વધારી શકે. એ બધું મેં દર્શાવવાની ટ્રાય કરી છે કે એમની પાસે આખી દોરી છે ખાલી ભારતને ઉડાડવા માટેની. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ હિરલ શાહ છે. હું અમદાવાદથી આવી છું. આજે આ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં અહીંયા અમારા ચિત્રનું પ્રદર્શન કર્યું છે. એના માટે નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. અજયભાઈ ચૌહાણ, અજયભાઈ જાડેજા અને અશોકભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને અહીંયા આગળ આવા સુંદર ચિત્રો પ્રદર્શિત કરવાનો મોકો આપ્યો. મેં આજે મોદીજી ઉપર 2 પેઇન્ટિંગ બનાવ્યા છે અને એમાં ખાસ કરીને આપણા મોદીજી જેણે ભારત માટે આટલું બધું કર્યું છે, તો તેને આપણે સોનેથી વધાવવા જોઈએ, સોનેથી મળવા જોઈએ, ચાંદીથી મળવા જોઈએ, એવું મારો મનનો ભાવ છે. અને એ ભાવને પ્રગટ કરવા મેં આજે 2 પેઇન્ટિંગ બનાવ્યા છે. મારા એક પેઇન્ટિંગમાં મેં સોનાનો ઉપયોગ કર્યો છે, વરખનો, અને બીજા પેઇન્ટિંગમાં મેં ચાંદીના વરખનો ઉપયોગ કર્યો છે. આ પેઇન્ટિંગ મોદીજી આપણા CM છે, તો એના માટે મેં ખાસ બનાવ્યા છે. હું છું નિશા ચાવડા એન્ડ આઈ એમ મિસિસ ઇન્ડિયા વેસ્ટ ઝોન 2017 એન્ડ આઈ એમ ફ્રોમ રાજકોટ ઓલ્સો. મિત્રો, તમને ખબર છે આપણા રાજકોટ સિટીમાં, આપણા રેસકોર્સમાં, આર્ટ ગેલેરીમાં આપણા PM મોદી સાહેબનું અત્યારે ખૂબ સુંદર મજાનું એક્ઝિબિશન ચાલી રહ્યું છે. આ મોદી સાહેબને જેણે જેણે મઢાવેલા છે તે ક્યાંથી આવેલા છે તમને ખબર છે? તે આપણા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં શ્રેષ્ઠ કલાકારો એકઠા થયેલા છે. એ જિલ્લાઓમાં જોઈએ તો અલગ અલગ ચિત્ર બનાવનાર, જેમ કે પેઇન્ટિંગ, રંગોળી, ફોટોગ્રાફી, ગૂંથણ, મોતીકામ, કાગળકામ, ફાઇબર વર્ક, માટીકામ, શિલ્પકલા, આ બધી જ કલાકૃતિઓ દ્વારા મોદી સાહેબને શણગારનાર એવા ધોરાજી, જામનગર, જૂનાગઢ, વાપી, સુરત, બરોડા, અમદાવાદ અને રાજકોટ સ્થિત રહેતા કલાકારો આ એક્ઝિબિશનમાં પાર્ટ લેવા માટે પધારેલા છે. તો તમે પણ આ એક્ઝિબિશનને નિહાળો અને દરેકની કલાકૃતિને ખરા સ્વરૂપથી પ્રોત્સાહિત કરો એવી અમારી ઈચ્છા છે. અને આ એક્ઝિબિશનના આયોજક શ્રી અજયસિંહ જાડેજા અને અજયભાઈ ચૌહાણ અને અમિતભાઈ માણેકને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આટલું મોટું આખા ગુજરાત રાજ્યમાંથી દરેક કલાકારને પોતાની કલાકૃતિને પ્રદર્શિત કરવા માટેનો જે ખૂબ સુંદર મોકો આપેલો છે, તે બદલ તેને જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. તો તમે બધા અહીં પધારો અને આ શ્રેષ્ઠ કલાકૃતિને માણો. થેન્ક યુ. નમસ્તે, મારું નામ પીનલ પંચાલ છે. મારું પેઇન્ટિંગ મેક ઇન ઇન્ડિયા વિશે છે. જેમ જંગલનો રાજા સિંહ છે, એવી રીતે આપણા દેશના રાજા અત્યારે મોદીજી છે. તો મોદીજી જેમના 5 વર્ષના શાસનમાં જેમને કરી બતાવ્યું છે, જે હું ઈચ્છું છું કે હમણાં નેક્સ્ટ આપણા PM મોદીજી જ આવે અને ફરીથી આપણું ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને આપણા દેશને ખૂબ આગળ લાવે એવી મારી ઈચ્છા છે. એટલે મેં આપણા સિંહને મારા પેઇન્ટિંગમાં મેં લીધું છે, મેક ઇન ઇન્ડિયાના સિમ્બોલ તરીકે. અને આ ડિજિટલ ઇન્ડિયા હોય છે, એટલે માટે મેં કોમ્પ્યુટર પર ડિજિટલ પેઇન્ટિંગ પણ બનાવી છે. બસ આપણા CM મોદીજી આવે અને આપણા દેશનો ખૂબ વિકાસ થાય એવી મારી ખૂબ ઈચ્છા છે. અને અજયભાઈ ચૌહાણ, અજયભાઈ
અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર જેને મને આ ચાન્સ આપ્યો અહીંયા એક્ઝિબિશન કરવા માટેનો. થેન્ક યુ સો મચ. તો આપે જોયું ને, કલાકારોએ પોતાની કલ્પના દ્વારા સુંદર રીતે પોતાની કલાને રજૂ કરી છે. આવા કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે માત્ર આવી ઉજ્જવળ તકની જરૂર હોય છે. તો આશા છે આવા ઉજ્જવળ કલાકારોને પોતાની કલા દ્વારા ભારતમાં અને વિશ્વમાં પોતાનું અને માતા પિતાનું નામ રોશન કરે અને આવી તકો તેમને વારંવાર મળતી રહે. સવેરા ન્યૂઝમાં બસ આટલું જ. ફરીથી મળતા રહીશું. નમસ્કાર.